જય માતાજી બધાને। જો સવારમાં અમે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી દીવાબત્તી કરી છે। રોજ સવારમાં દીવાબત્તી માતાજીના દર્શન થઈ જાય એટલે આપણો દિવસ સુધરી જાય। જો એટલે સવારમાં શરૂઆત જ અમારી દીવાબત્તી થાય। પછી જો રસોડામાં જઈને ચા નાસ્તો તૈયારી કરશું। અમે સવારમાં જો અમારો રસોડો એકદમ સાફ જ હોય, ચોખ્ખું જ રાખીએ અમે રસોડું। બધી વસ્તુ વ્યવસ્થિત પડી હોય તો આમ કામ કરવાની મજા આવે। બધા રસોડું રાત્રે ચોખ્ખું કરીને સૂવે કમેન્ટમાં જરૂર કહેજો। બધી વસ્તુ વ્યવસ્થિત પડી હોય તો આમ રસોડામાં જવાની ઈચ્છા થાય, રસોઈ બનાવવાની મજા આવે। મેં રોજ સવારમાં ચા રોટલી બનાવી, મેં કતો ચા ને ભાખરી બનાવી। રોટલી તળીને ખાય, આ કોરી ખાય, ઘી વાળી લાગે। હવે દૂધ ગરમ કરવા મૂકી દઈશું સાઈડમાં। એક બાજુ ચા ગરમ થાય, એક બાજુ દૂધ ગરમ કરશું। હું ચા નાસ્તો થોડોક મોડા કરું છું કેમ કે હું સવારમાં નારિયેળ પાણી પીવું છું। નારિયેળ પાણી ને લીંબુ પીવાનું કારણ એ કે મને પથરી થઈ છે। પથરી 2 mm છે, એટલે થોડીક ઓછી થઈ ગઈ છે। ડૉક્ટર કે તમે જે દવા ચાલુ રાખો છો એ જ દવા ચાલુ રાખજો, એનાથી તમને પથરી નીકળી જશે। પણ હું તો દવા લેતી નથી, લીંબુ અને નારિયેળ પાણી જ પીવું છું, એનાથી પથરી સારી ઓછી થઈ ગઈ છે। તમારે જો કોઈને સગામાં કે તમને કોઈને પથરી હોય તો સવારમાં નાયણા કોઠે લીંબુ ને નારિયેળ પાણી પીવું, એનાથી તમને પથરી ઓછી થઈ જાય છે। પછી એ ચા નાસ્તો થઈ ગયો છે તો હું અમારા જેઠને ચા નાસ્તો દઈ દઈશ। પછી અડધી કલાક પછી હું ચા નાસ્તો કરીશ। હું ને અમારા નેહલ છે એ ઉઠશે એટલે અમે બે સાથે કરશું ચા નાસ્તો। હવે હું નારિયેળ પાણી પી લઈશ, ગાળી લઈશું આપણે એને। ગારવાનું કારણ એ કે બિયા ને એવું હોય તો મોઢામાં ન આવે એટલે ગાળીને પીશું। હવે ચા નાસ્તો હું બાપાને દઈ દઈશ પાણી પીને। અમે સાસુ વહુ છે ને ભેરા જ બે નાસ્તો કરી। અમે સાસુ વહુ છે પણ કોઈ ન કે અમે સાસુ વહુ છીએ, અમે બે। જો હું ચા નાસ્તો હવે બાપાને દઈ દઈશ, પછી અડધી કલાક પછી અમે ચા નાસ્તો કરશું। હવે ચા નાસ્તો કરશે। જય શ્રી કૃષ્ણ બધાને। જય શ્રી કૃષ્ણ। ચાલો બધો સવારમાં નાસ્તો કરવા, ચા અને રોટલી। જો આજે અમે બનાવીશું પૂરી શાક, બટેકાનું શાક અને પૂરી, અમે બે થઈ બનાવશું। અમારી વહુ બાંધે છે લોટ, પૂરીનો લોટ બાંધશે। જો બટેકા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ। આ છે મારો પોતરો, રમે છે, ચડ્ડી નથી પહેરી ને એમને રમે છે ગાડીમાં। જુઓ હાય કર, હેલો ગાઈઝ, હેલો ગાઈઝ કે હેલો ગાઈઝ। એ કોણ છે કે તો કોણ છો તમે?
हेलो गाइस के हेलो गाइस कैसे हो कैसे हो શું કરો છો તમે તમે શું કરો છો જય માતાજી કર દે જય માતાજી પગે લાગ જય માતાજી કેમ કરાય એમ નહીં આમ આમ બે હાથ જોડીને કર આમ આમ કેમ કરાય તો બટેકામાં વઘાર કરવાનું ચાલુ છે થઈ ગયું છે તેલ ગરમ મૂકવા મસાલા નાખીશું અંદર તેલ ગરમ થઈ ગયું છે ધાણા જીરું લાલ મરચું આપણે આમાં હળદર નથી નાખતા જો આમાં લીલા મરચાઈ નાખ્યા છે હવે વઘાર કરશું એમાં થઈ ગયું છે મસ્તીનું શાક જો એકદમ ચટાકેદાર આપણે જો મરચાં કરી નાખશું હવે આપણે પૂરી કરી નાખશું પૂરી થઈ ગઈ છે જો તેલ નથી દેખાતું દેખાય છે તેલ બધું જો એકદમ ચોખ્ખી પૂરી તેલ વગરની પૂરી છે સોજી નાખવાથી આટલો ફાયદો થાય જો તેલ બધું શોષી લે તો ચાલો અમે જમવા બેસી ગયા છીએ જો બટેકાનું શાક પૂરી મરચાં છાશ ચાલો જમવા